નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, ત્યારે મંગળવારે રાજ્યના 22થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઈ હતી। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા સપ્તાહથી ગુજરાતમાં સોળે કળાઓ ખીલી ઉઠશે અને આગામી 4 દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં 96થી 104% વરસાદ પડવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। ગુજરાતમાં ગત વર્ષે 32 ઇંચ સાથે મોસમનો સરેરાશ 96.70% વરસાદ નોંધાયો હતો। 16મેથી વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાના કરંટ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનુમાન પ્રમાણે આવતા સપ્તાહે રાજ્યભરમાં સારા વરસાદના સંજોગો છે। અને આજે મિત્રો કયા વરસાદની આગાહી છે તે અંગેની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગરની અંદર આગાહી કરવામાં આવી છે।